સમાચારોમાં આગળ વાત કરીએ આગામી 2 દિવસ રાજ્યમાં હજુ પણ ભારે વરસાદ રહેશે। ગુજરાત પર હજી 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે। રાજ્યમાં આજે પણ અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે। રાજ્યમાં આજે પણ ભારે વરસાદ પડી શકે તેવી પરિસ્થિતિ જોવા મળી છે। देर है इसमें वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया जा रहा है। आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हेवी रेनफॉल जो डिस्ट्रिक्ट रेड वार्निंग के साथ आज दिया गया है मेनली उत्तर गुजरात की जो जिला है भागथराड़, बनासकांठा, साबरकांठा, अरावली, पाटन, मेहसाना, गांधीनगर, खेड़ा और सुरेंद्रनगर के लिए दिया गया है रेड वार्निंग। और ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट आज दिया जा रहा है महिसागर, दाहोद, छोटा उदयपुर, पंचमहल, वडोदरा, नर्मदा, आनंद, बहरोच, सूरत, नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली। और येलो जो वार्निंग है गुजरात रीजन में 2 डिस्ट्रिक्ट तपी और डांग के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में जो पश्चिम भाग में जो कोस्टल डिस्ट्रिक्ट है इसमें येलो वार्निंग दिया गया। કચ્છમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ બન્યું છે। ભારે વરસાદની સ્થિતિને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે। અત્યાધુનિક સાધનો સાથે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે। પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે। એનડીઆરએફની ટીમે નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી। ભારે વરસાદની સ્થિતિને લઈને તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું। તમામ તાલુકામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા। આગામી 3 દિવસ કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેને ભાગરૂપે આગાહીના પગલે તંત્ર સજ્જ બન્યું છે। તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। એનડીઆરએફની ટીમે નીચાણવાળા વિસ્તારોની પણ મુલાકાત લીધી। આગામી 3 દિવસ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। हमारी यहाँ 30 की टीम है। जैसा कि हर वर्ष यहाँ पर हमारी टीम तैनात रहती है मानसून डिप्लॉयमेंट में जून से लेकर लगभग सितंबर तक रहे। इसी प्रकार इस वर्ष भी माननीय कमांडेंट महोदय तथा जिला प्रशासन के आदेशानुसार हम लोग यहाँ इस बार भी 21 जून को यहाँ पर डिप्लॉयमेंट हो गए थे। डिप्लॉयमेंट के बाद हमने अपनी टीम के साथ जगह जगह पर विजिट किया जिसमें लोनायन एरिया तथा ऐसे स्थानों को जहाँ पे प्रभावित हो सकते हैं लोग, उन स्थानों का हमने विजिट किया। इस बार आज सुबह अर्ली मॉर्निंग कलेक्टर महोदय के साथ मीटिंग हुई। इसी मीटिंग में हमें आपस में डिस्कस रहा कि टीम जब भी जरूरत पड़ी जा सकती है। हमारी टीम के लिए अगर सामान की बात करें तो हमारे पास फ्लड आइटम्स जिसमें इक्विपमेंट्स होते हैं जिसमें बोट्स, ओबीएम और इसकी एसेसरीज होती है। इसके अलावा रोप रेस्क्यू का सामान, सीएसआर इक्विपमेंट्स, सीबीआर इक्विपमेंट्स। કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે ને તેને લઈને વહીવટી તંત્ર છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। ભારે વરસાદની સ્થિતિને લઈને કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને લઈને એનડીઆરએફની ટીમ છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જ્યારે અતિવૃષ્ટિ અથવા તો કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન અને રાહત બચાવની કામગીરી કરી શકાય તે માટે એનડીઆરએફની ટીમ છે તે અત્યાધુનિક સાધનો સાથે સજ્જ જોવા મળી રહી છે। કચ્છ જિલ્લામાં હજુ પણ આગામી 4 દિવસ ભારે વરસાદની શક્યતા છે ને તેને લઈને આજે શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। સાથોસાથ તમામ તાલુકા મથક ખાતે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે। ઉચ્ચ અધિકારીઓ સતત વરસાદની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે। હજુ પણ આગામી 3 થી 4 દિવસ સુધી કચ્છમાં ભારે વરસાદ પડે તેની શક્યતા છે અને તેને જ લઈને વહીવટી તંત્ર છે તે અત્યારે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। અલ્પેશ ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, ભુજ। ભાવનગરમાં ધોધમાર વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ભારે વરસાદને લઈને ગારિયાધારથી જેસર જતો માર્ગ ધોવાયો છે। શેત્રુંજી નદીમાં પાણીની આવક વધતા રોડનો એક તરફનો ભાગ તૂટ્યો। રોડ પર મસમોટા ગાબડા પડતા વાહન ચાલકોની મુશ્કેલી વધી। વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા। તાત્કાલિક વૈકલ્પિક રસ્તો આપવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। વાહન ચાલકો અહીંયાથી જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। વાહન વ્યવહાર એક બાજુ ખોરવાયો હતો જેને કારણે વૈકલ્પિક રસ્તો આપવાની પણ હવે વાહન ચાલકો માંગ કરી રહ્યા છે।
સુરતના માંડવીમાં પુલિયું તૂટવાની ઘટના લીમધા ગામે પટેલ ફળિયાથી સ્ટેશન ફળિયાને જોડતું આ પુલિયું ધરાશાયી થયું. ધરાશાયી થવાને કારણે બે ભાગમાં પુલિયું વહેંચાયું. 4 વર્ષ અગાઉ પુલ અને રોડની કામગીરી કરવામાં આવી હતી. પુલ બન્યો પરંતુ રોડ ન બન્યો હોવાથી મુશ્કેલી સર્જાઈ હતી. વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં પુલિયામાં અનેક ક્ષતિઓ સામે આવી. પુલમાંથી સળિયા દેખાવા લાગ્યા, તિરાડો પણ પડવા લાગી. જ્યાં કામગીરી સામે સવાલ છે તે ઉદ્ભવ્યા. સ્થાનિકોએ રફ મટીરીયલ વાપરીને પુલ કાર્યરત કર્યો છે. પુલ નિર્માણમાં યોગ્ય કામગીરી ન થઈ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. જવાબદાર એજન્સી અને અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અમારે કોજવું તૂટી ગયું એટલે 3 કે 4 કિલોમીટર ફરીને આવવાનું છે અને આ કોજવાનું રિપેરિંગ કર્યું છે હાલ પૂરતું. એટલે હમણાં વરસાદ ઓછો છે એટલે જતું રહેવાશે. પાછો વરસાદ આવશે એટલે પાછું કોજવા પરથી જવાશે નહીં, પાછું ધોવાઈ જશે. ક્યારે આ કોઝવે તૂટ્યો છે અને કેટલી રજૂઆત કરી શકાય? આ કોજવું ગઈ વર્ષનું તૂટેલું છે, ગઈ ચોમાસેનું, અને રિક્વેસ્ટ લગભગ 4 વખત કરેલી છે સાહેબ. 4 વર્ષ પૂર્વે બનેલો છે. બીજા જ વર્ષે એમાં તિરાડ આવી અને ત્રીજા વર્ષે તો સંપૂર્ણપણે તૂટી ગયો છે. કઈ ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો હતો સાહેબ? એ આરએનબી અને સિંચાઈ વિભાગની 2ની ગ્રાન્ટ થઈને બનાવવામાં આવેલો હતો અને એ લાખો કરોડની ગ્રાન્ટ હોઈ શકે છે. શું પરિસ્થિતિ છે ગ્રામજનોને? કેટલી સાહેબ અમારે એક જ રસ્તો છે, એના સિવાય બીજો રસ્તો છે. એમાં પણ કોતરડાનું પાણી પુલ પરથી ફરી વળે છે ગરનારા પર. તો અમે બંને બાજુથી અમારે નીકળવાની કોઈ ઓપ્શન રહેતો નથી વધારે વરસાદ આવે તો. અમારે જવાનું બહુ જ તકલીફ, કેમ કે કેવી રીતે પેલે બાજુ પાણી આવી જાય, એને પાણી આવી જાય અમારે એટલું ફળિયામાં કોઈ પાછું પેલું બાજુ ફરીને જાય ને તો અમારે ગંગા જાય એવું છે. આ નદી છે ને પાછી ફરીને એમ જાય. આ પુલ ક્યારે બનેલો હતો? આ સાલ તો જાણે ભૂલી ગયેલો છે. હા બસ એટલા જ કિલ્લા છે. ગઈ વખતે બી તૂટી ગયેલો હતો. ગઈ વાર તૂટી ગયેલો અને આ સાલ વધારે તૂટી ગયું. હા નવો પુલ બનવો જોઈએ. બનવો જોઈએ ને. તો સ્થાનિકોનો આક્ષેપ છે કે પુલની કામગીરી યોગ્ય રીતે કરવામાં નથી આવી. પુલને ઘણી વખત રજૂઆત કરવામાં આવી છતાં આજ દિન સુધી કોઈ નક્કર પગલાં નથી લેવાયા. આ પુલ તૂટી જવાને કારણે બે ગામના લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જો કે હવે તંત્ર જાગીને યોગ્ય કામગીરી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના લીમડા ગામ આવેલું છે. આ લીમડા ગામમાં 3 ફળિયા આવેલા છે. જે 3 ફળિયા છે એ ગામની વચ્ચેથી પસાર થતી જે વીરા નદી છે, વીરા નદીની બંને બાજુ આ ફળિયા વેચાયેલા છે. ત્યારે આ જે ફળિયામાં જવા માટે જે શોર્ટકટ રસ્તો બનાવવામાં આવ્યો હતો એ રસ્તાનું જે બ્રિજ કોઝવે નાનું બનાવવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદને પગલે આ કોઝવેનો જે ભાગ છે એ તૂટી જવા પામ્યો છે. ગયા વર્ષે આ કોઝવે થોડો તૂટ્યો હતો અને આ વર્ષે ફરી વરસાદ વધુ પડતા કોઝવે બેસી ગયો હતો. ગ્રામજનો દ્વારા તાત્કાલિક અહીંથી પસાર થવા માટે જે વિદ્યાર્થીઓ હોય, સ્કૂલે આવતા હોય, તેઓને પસાર થવા માટે ટેમ્પરરી જાતે પૂરણ કરી અને આ રોડ ચાલુ કરવામાં આવ્યો છે. પરંતુ જે પ્રમાણે આ દ્રશ્યો જોઈ શકો છો કે જે કોઝવે છે, કોઝવે આખો બેસી જવાને કારણે અહીંના જે લોકો છે એ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનો દ્વારા અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. 4 થી 5 વાર જે અધિકારીઓ અહીંયા આવ્યા હતા, સર્વે કરીને જતા રહે છે, પરંતુ જે બ્રિજ બનાવવાનો હોય છે એ બનાવતા ન હોવાને કારણે આ જે ગ્રામજનો છે એ ગ્રામજનોના 2 ફળિયાના જે લોકો છે તેઓનો સંપર્ક ઘણીવાર તૂટી જાય છે. ખાસ કરીને અન્ય જે એક માર્ગ છે એ માર્ગ 3 કિલોમીટરનો ચક્રાવો લઈને તેમણે જવું પડતું હોય છે અને તે પણ જો વધુ વરસાદ પડે તો પાણીમાં ગરકાવ થઈ જતા જ બંને ફળિયાનો સંપર્ક તૂટી જતો હોય છે, જેના કારણે આ જે લોકો છે એ લોકો પોતાના ઘરમાં રહેવા માટે મજબૂર બને છે. ત્યારે આ જે પુલ કોઝવે તૂટ્યો છે ઝડપથી બને તેવી લોકો માંગ કરી રહ્યા છે. નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી સાબરમતી નદી બે કાંઠે વહી. નદીના ધસમસતા પ્રવાહને ખંભાત, તારાપુરના ગામને એલર્ટ કરવામાં આવ્યા. તારાપુર તાલુકાના 13 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નદીના વધતા જળસ્તરને કારણે પંચાયત હસ્તકના 4 રસ્તા બંધ કરાયા. લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની વહીવટી તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે.
તરાપુરના 13 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ બાદની આ પરિસ્થિતિ છે તે સર્જાઈ છે, જેને કારણે હવે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટેની અપીલ તંત્ર દ્વારા લોકોને કરવામાં આવી રહી છે. સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે, જેને કારણે આ દ્રશ્યો અને આ સ્થિતિ સર્જાઈ. તરાપુરના 13 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં ભારે વરસાદથી નુકસાન થયું. ઘોઘા સર્કલથી મહિલા કોલેજ રસ્તા પર વૃક્ષ ધરાશાયી થયું. આંબાવાડી વિસ્તારમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. અચાનક વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો. રોડ બંધ થતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે. રસ્તા વચ્ચેથી વૃક્ષ હટાવવા તંત્ર દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે પ્રકારેના દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે. લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વૃક્ષ ધરાશાયી થયું છે, જેને કારણે એક સાઈડનો જે રસ્તો બંધ થયો, વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ છે. રોડ બંધ થઈ ગયો, વૃક્ષ ધરાશાયી થયું છે, તેને હટાવવાની કામગીરી કરાવી રહી છે. અમદાવાદ ધોળકા હાઈવેના અનેક ગ્રામ્ય વિસ્તારો પાણીમાં એટલા ગરકાવ છે કે અહીં ટ્રેક્ટર વગર અંદર જવું અને બહાર નીકળવું મુશ્કેલ છે. મેઘરાજા જ્યારે તોફાયમાન થાય છે ત્યારે આ જ લોકો કહે છે કે બસ ભગવાન હવે બંધ કરે. મેઘરાજાની મહેર કહેર બની રહ્યો છે. ચાલીને બી આવવું પડે, પણ એ જીવના જોખમે. પણ આ તસવીરો વીટીવીના માધ્યમથી કેદ થઈ રહી છે કે લોકોની સ્થિતિ શું છે અને લોકો કેવી તકલીફમાં પોતાની જિંદગી નિર્વાહ કરી રહ્યા છે. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી. સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો આગામી 2 દિવસ રાજ્ય માટે હજુ પણ ભારે રહેવાના છે. ગુજરાત પર હજુ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે અને રાજ્યમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. વરસાદને લઈ હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. તો હજુ પણ 2 દિવસ અતિ ભારે રહેવાના છે, કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં. તો એક તરફ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ પણ 2 દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે રહેવાના છે. સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતમાં થશે. સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડનો મધુબન ડેમ તૂટ્યો હોવાની અફવા વહેતી થઈ છે. વલસાડના જિલ્લા કલેક્ટરે ખોટી અફવામાં ન આવવા માટે લોકોને અપીલ કરી છે. વીટીવી ન્યૂઝ સાથે જિલ્લા કલેક્ટરે વાતચીત કરી અને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તેમ જણાવ્યું. મધુબન ડેમમાં 80,000 ક્યુસેક પાણી છોડાયું છે અને ખોટી અફવામાં ન આવવા માટે કલેક્ટરે જનતાને અપીલ કરી છે. વલસાડના લોકો અફવામાં આવી અને પેનિક ન થાય તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. તો એક તરફ વરસાદનો આ સમયગાળો મધુબન ડેમ તૂટ્યો હોવાની અફવા છે એ ફેલાઈ રહી છે અને તેની ઉપર જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા આપી છે. અફવામાં ન આવવા માટેની અપીલ તેમના દ્વારા કરવામાં આવી. વીટીવી ન્યૂઝ સાથે તેમણે વાતચીત કરી હતી અને તેમાં તેમણે જણાવ્યું છે. અત્યારે એક રૂમર ફેલાઈ રહી છે કે દમણગંગા અને જે મધુબન ડેમ છે અને કોલક રિવર છે, આમાં કોઈ ડેમ તૂટવાના કારણે કે ક્રેક આવવાના કારણે પાણીનો ઘણો ફ્લો આવી રહ્યો છે. તો આ એક માત્ર એક અફવા છે અને આ ઉપર ધ્યાન નથી આપવાનું. અને મારી બધા વલસાડના રહેવાસીઓની અપીલ છે કે આવી કોઈ અફવા નહીં ફેલાવી, અને જો લોકો અફવા ફેલાવે છે એમના સામે અમે કાર્યવાહી પણ કરી શકું છું. અને જ્યારે પણ આવી કોઈ ખબર મળે તો સૌથી પ્રથમ આવી ખબરની એક વેરીફાઈ કરવાનું, જે ઓફિશિયલ છે, મામલતદાર છે અને જે ડિઝાસ્ટર સંબંધિત જે પણ અધિકારીઓ છે એમને જોડે વેરીફાઈ કરાવ્યા પછી જ
તમારે કોઈ બીજું પગલું લેવાનું. ભારે વરસાદથી વિરમગામનું જખવાડા ગામ પાણીમાં ગરકાવ થયું છે. વીટીવી ન્યૂઝ સમક્ષ સ્થાનિકોએ વેદના ઠાલવી છે. 2 દિવસથી સ્થિતિ ગંભીર છે. મકાનમાં પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા ઘર વખરીનો સામાન પણ પલળી ગયો છે. ખૂબ મોટું નુકસાન થયું છે. જખવાડામાં અનેક મકાનો પણ ધરાશાયી થઈ ગયા છે. પાણીમાં ફસાયેલી 50 લોકો કે જેમનું ટ્રેક્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેડૂતો પણ હવે મુશ્કેલીમાં મુકાયા છે. વિરમગામના આ દ્રશ્યો જખવાડા ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે કે આખું ગામ જ પાણીમાં ગરકાવ થયું છે અને લોકોએ વીટીવી ન્યૂઝ સમક્ષ વેદના ઠાલવી છે. વિરમગામમાં અનરાધાર વરસાદ પડ્યો અને અનેક લોકો પ્રભાવિત થયા છે. જખવાડા ગામ કે જે પાણીમાં ડૂબ્યું છે અને અત્યારે હાલ પણ ગામની અંદર પાણી છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. એ દ્રશ્યો બતાવીશ કે જખવાડા ગામની અંદર આ જે દ્રશ્યો છે કે લોકોના મકાન, ખેતરો પાણીમાં ડૂબી ચૂક્યા છે અને હજુ સુધી અહીંયા કોઈ પણ વ્યક્તિ સહાય માટે નથી પહોંચ્યું. બીજી તરફ વરસાદ ભારે આવવાના કારણે જે કાચા ઝૂંપડા અને મકાનો હતા તે પણ પડી ચૂક્યા છે અને એ પડવાને કારણે અહીંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પરંતુ મહત્વની બાબત છે કે જે ભારે વરસાદ પડ્યો 15 ઇંચથી પણ વધુનો વરસાદ કે લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે. દ્રશ્યો બતાવીશ કે આ જે પાણી છે તે ઘરની અંદર ઘૂસી ચૂક્યું છે અને આખું ઘર છે તે પાણીની અંદર ડૂબી ચૂક્યું છે. એટલે કે અહીંના લોકોની હાલત કફોડી બની છે. ઘર માલિક છે તેમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? અજીતભાઈ. અજીતભાઈ, વરસાદ કેવો આવ્યો? ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે. કેવી પરિસ્થિતિ હતી? બહુ પરિસ્થિતિ હતી. અમારા ગામના ડેલીકટ અનિલભાઈ ઠાકોર એમને અમારો જીવ બચાવી શક્યો છે. કેવું પાણી હતું ને કેવી પરિસ્થિતિ? બહુ પાણી હતું અને એમને અમને બચાવ્યા. અનિલભાઈ એમને બહુ અમને ઉલિયાલી સહાય. રાત્રે 2-3 વાગે 4 ટ્રેક્ટરના ફેરા કર્યા તાણે અમારો જીવ બચ્યો છે અને અમારા 2-3 મહિનાના નાના બાળકો હતા અમારી સાથે અને લઈ ગયા છે અમારા ગામમાંથી બહાર. રાતે કેવી પરિસ્થિતિ હતી વરસાદ આવ્યો ત્યારે? બહુ પુકરીન પરિસ્થિતિ હતી. પાણી સાથી સામા થાય यहाँ पे એટલે થોડી કપરી પરિસ્થિતિ હતી. કેવા હાલત હતા અને રાતથી જમવાનું લઈને કેવી વ્યવસ્થા હતી અહીંયા? કઈ રીતે આખી રાત વિતાવી છે તમે? હા, અમે રાતના 1 વાગ્યા સુધી તો અમારે તો સિરિયસ કેસ થઈ ગયો હતો. ભાઈ અમે અમારા ગામના અનિલભાઈ ડેલીગેટના ફોન કર્યો. ભાઈ વ્યક્તિ ટ્રેક્ટર અને પાછળ ટોલી દોડીને આવ્યા. પછી એમને અનિલભાઈએ મોચા કરીને જેને બકરા ભરે એ રીતે ભરીને અમને ગામની નિશાળમાં પહોંચાડ્યા. એથી પછી અમને પૂરા બહુ તકલીફ પડી. પછી બધા મારા ઘર જુઓ, મારો ઘર નંબર બધું પડી ગયું છે અને અનાજ દાણા સબ બધું પલળી ગયું છે. હાલમાં મારા બહુ તકલીફ. કઈ અમે પ્યારે લુગડે અમે નિશાળમાં જતા રહેતા. પછી ડોક્યુમેન્ટ કાંઈ જ નહીં રહ્યું, બધું જતું રહ્યું. સાહેબ, કેટલું નુકસાન થયું છે અને કેવી પરિસ્થિતિ થઈ હતી? નુકસાન તો અમારા 12 મહિનાનું જે ખાતા હોય, દાણા દૂસી હોય, કપડા લુગડા બધું અમારું ડટી ગયું છે. કશું રહ્યું નથી. બિલકુલ, તો આ પરિસ્થિતિ છે. બીજી તરફ હું એ દ્રશ્યો બતાવવા માંગીશ ફરી એકવાર કે ઘરોની અંદર પાણી અને બીજી તરફ મકાનો છે તે પણ ભારે વરસાદને કારણે તૂટી ગયા છે. એટલે કે ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ જે ગામ છે જખવાડા તે જળમગ્ન થયું અને અત્યારે હાલ પણ ગામની અંદર કમર સુધીના પાણી છે અને એ પાણીની અંદર લોકો સ્થળાંતર કરવા પડ્યા છે. પરંતુ અહીં જે પ્રકારે વરસાદે તારાજી સર્જી અને લોકોને હાલાકી પડી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, વિરમગામ. તો આ તરફ સુરત જિલ્લામાં ભારે વરસાદથી જળાશયો છલકાઈ ગયા છે. સતત પાણીની આવક થઈ રહી છે અને આંબલી ડેમ ઓવરફ્લો થયો છે. આંબલી ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી 2 કાંઠે વહેતી થઈ છે. તાપી નદી કાંઠાના 15થી વધુ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તો સુરત જિલ્લામાં પણ ભારે વરસાદ અને જેના કારણે જળાશયો છલકાયા છે. એક તરફ ડેમમાં સતત પાણીની આવક પણ વધી રહી છે. સાવચેતીના ભાગરૂપે આંબલી ડેમ છે એ ઓવરફ્લો થયો છે, જેને ખોલવામાં આવ્યો છે. ડેમના 3 દરવાજા છે એ ખોલવામાં આવ્યા છે અને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જોકે તાપી નદી ડેમના દરવાજા ખોલાતા જ 2 કાંઠે વહેતી થઈ છે. આકાશી દ્રશ્યો પણ તેના સામે આવ્યા છે.
તાપી નદી કાંઠાના જે 15 થી વધુ ગામો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને સૂચના આપી દેવામાં આવી છે કે જેથી લોકો નદી કાંઠાના વિસ્તારો પર અવર જવર ન કરે, કારણ કે ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી સતત નદીમાં છોડાઈ રહ્યું છે, જેના કારણે તાપી નદી પણ 2 કાંઠે વહેતી થઈ છે. આકાશી દ્રશ્યો પણ આપ અત્યારે જોઈ શકો છો કે જ્યાં સુરતમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી છે. અત્યારે વરસાદ થોડો વિરામ લીધો છે, પરંતુ હજી પણ જળાશય ઓવરફ્લો થઈ ગયા છે. હજી પણ કેટલાય વિસ્તારોમાં પાણી છે. અત્રેની કચેરી હેઠળ આવતો આંબલી ડેમ અત્યારે હાલની સપાટી 111.50 મીટર જેવી છે. ઇનફ્લો 1500 ક્યુસેક અને આઉટફ્લો 2000 ક્યુસેક જેટલો ચાલુ છે 3 દરવાજા મારફત, અને નીચાણવાળા 15 જેટલા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવેલા છે. લોકોને જો નદીના કિનારાની નજીક વસવાટ કરતા ખેડૂતો અને ગ્રામજનોને આપણે સાવચેતીના ભાગરૂપે નદીથી કાંઠાથી દૂર રહેવા સૂચના આપવામાં આવેલી છે. સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે સુરત જિલ્લાના તમામ નદી નાળા જળાશયોમાં ભારે પાણીની આવક થઈ હતી. ત્યારે જે ડેમો આવેલા છે ડેમોમાં પણ ભારે પાણીની આવક થતા જ આ ડેમોમાં જે ડેમ છે તે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્ય છે માંડવી તાલુકામાં આવેલા આંબલી ડેમનો, કે જે આંબલી ડેમમાંથી હાલ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ આ ડેમની સપાટી 111.50 ફૂટ છે અને રૂલ લેવલ જે છે તે 113 ફૂટ છે. અને આ ડેમને ભયજનક સપાટી જે છે તે 115.80 ફૂટ છે. હાલ ડેમ 44% વધુ ભરાઈ ચૂક્યો છે. ગત રોજ ભારે પાણીની આવક થતા જે 8 દરવાજા હતા એ ખોલવામાં આવ્યા હતા, પરંતુ પાણીની આવક ઘટતા જ હાલ ફક્ત 3 દરવાજા ખોલી અને પાણીની આવક કરવામાં આવી રહી છે. હાલ ડેમમાં 2048 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 1500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ ડેમને સાથે જે વીરા નદી છે, વીરા નદી જે ગામોમાંથી પસાર થતી હોય છે, 15 થી વધુ જેટલા ગામોને માંથી પસાર થતી હોય છે. ત્યારે જે નીચાણના વિસ્તાર છે તેઓને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ જે ખેડૂતો છે, ખેડૂતો અને પશુપાલકો પર નભતા વિસ્તાર છે, ત્યારે આંબલી ડેમમાં ભારે પાણીની આવક થતા જ હાલ તો ડેમનું રૂલ લેવલ જાળવવા માટે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. હજુ તો ચોમાસું બાકી છે, જે રૂલ લેવલ જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને ડેમમાં પાણીની આવક થતા જે ખેડૂતો અને પશુપાલકો છે તેમાં ખુશી જોવા મળી છે. નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, આંબલી ડેમ, સુરત. આ તરફ સુરત ફાયર વિભાગનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન, જેના દ્રશ્યો સામે આવ્યા છે. પર્વત ગામમાં મહિલાને મેડિકલ ઇમરજન્સી સર્જાઈ હતી. ગીતાનગરમાંથી મહિલાનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 15 દિવસ પહેલા જ મહિલાને પ્રસૂતિ થઈ હતી. કમર સુધી પાણી ભરાયા છે અને એમાં મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો ફાયર વિભાગની આ કામગીરી છે. દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પર્વત ગામના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં મહિલાને મેડિકલ ઇમરજન્સી સર્જાઈ હતી અને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ છે એ દોડતી થઈ ગઈ હતી અને મહિલાનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મહિલાને તાત્કાલિક તેના ઘરમાંથી બહાર કાઢવામાં આવી હતી. ગીતાનગરમાંથી આ મહિલાનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું. 15 દિવસ પહેલા જ મહિલાની પ્રસૂતિ થઈ હતી. આ તરફ ભારે વરસાદ વચ્ચે સુરેન્દ્રનગરના પાટડીમાં પોલીસે દિલ ધડક રેસ્ક્યુ હાથ ધર્યું. ગર્ભવતી મહિલાને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવી. પાટડીના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેથી મુશ્કેલી ઉભી થઈ હતી. સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા મેડિકલ ઇમરજન્સી સર્જાઈ હતી. રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો, જેથી ઇમરજન્સી સેવા 108 નહોતી પહોંચી શકી. પાટડી પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દેવદૂત બની ખાટલામાં ઉચકી અને આ સગર્ભાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. જોકે સમયસર રેસ્ક્યુ કામગીરીથી માતા અને બાળક બંને સુરક્ષિત છે. અમદાવાદમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. એસપી રિંગ રોડ પર સનાથલ બ્રિજ નીચે એક તરફનો રસ્તો બંધ થઈ ગયો છે. વરસાદી અને ગટરના પાણી બેક થતા રસ્તો જ બ્લોક થઈ ગયો છે. એક તરફનો રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. રસ્તા પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
અમદાવાદના આ દ્રશ્યો, એક તરફ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદના તારાજીના આ દ્રશ્યો છે એસપી રિંગ રોડ પર સનાથલ બ્રિજ નીચે. એક તરફનો આખો રસ્તો જ બંધ થઈ ગયો છે કારણ કે વરસાદી અને ગટરના પાણી બેક મારી રહ્યા છે અને એના જ કારણે રસ્તો બ્લોક થઈ ગયો છે. એક તરફનો રસ્તો બંધ થઈ જતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે અને એટલું જ નહીં, રસ્તા ઉપર પણ 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે, જેથી વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે. અમદાવાદમાં 2 દિવસ પહેલા પડેલા વરસાદે સમગ્ર અમદાવાદ શહેરને પાણી કરી દીધું છે. ત્યારે અમદાવાદના જે બહારી વિસ્તાર કહેવાય કે અમદાવાદનો એન્ટ્રી પોઈન્ટ કહી શકાય એવો સાણંદ ચોકડી છે, ત્યાંના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું. કારણ કે અમદાવાદથી જે બોપલ એસપી રિંગ રોડ ઉપર આવેલું બોપલથી સાણંદ ચોકડી તરફ જવાનો રસ્તો છે, તે આખો એક રસ્તો છે તે પાણીમાં છે, તે ગરકાવ છે તે થઈ ચૂક્યો છે. 4 થી 5 ફૂટ જેટલા પાણી છે તે આ મુખ્ય માર્ગ ઉપર ભરાઈ ચૂક્યા છે ને જેને કારણે આખો રસ્તો છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. કેટલાક વાહનો પણ પાણીમાં તરતા છે, ડૂબેલા છે તે જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે બોપલ વિસ્તારની અંદર જે 11 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો અને ત્યારબાદ સમગ્ર શહેરનું પાણી, જે ગટરના પાણીનો નિકાલ ન થતા જે શહેરનો જે પાણીનો જે નિકાલ છે તે આ સાણંદ ચોકડીએ પહોંચ્યો છે અને તમામ જે આખો રસ્તો છે તે 3 થી 4 ફૂટ જેટલા પાણીમાં ગરકાવ છે તે થવા પામ્યો છે. મહત્વનું છે કે અમદાવાદનો બોપલ વિસ્તાર પણ આખો છેલ્લા 3 દિવસથી પાણીની અંદર તરબોતર થયેલો છે. ત્યારે એસપી રિંગ રોડ ઉપર આવેલ સાણંદ ચોકડી એટલે કે સનાથલ ચોકડી છે, ત્યાં ખાતેના દ્રશ્યો હતા કે મુખ્ય રસ્તા ઉપર, હાઈવે ઉપર પણ 3 થી 4 ફૂટ જેટલા પાણી છે તે ભરાઈ જવા પામ્યા છે. કેમેરામેન આશિષ ટોડિયા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. પૂરના પાણીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવા માટે વલસાડ પોલીસે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. વીજપોલના સહારે બચેલા વ્યક્તિને બચાવવા માટે પીઆઈએ જીવને જોખમમાં મૂક્યો. વાપીના મોરાઈ નજીક પાણીમાં ફસાયેલા વ્યક્તિને પોલીસ કર્મીએ બચાવ્યો. પાણીનો પ્રવાહ અચાનક વધી જતા વીજપોલ પકડીને આ યુવક ઉભો હતો. વાપીના ડુંગરાના પીઆઈ બીએન ગોહિલ અને અન્ય પોલીસ કર્મીઓની કામગીરીના ચોમેર વખાણ થઈ રહ્યા છે. પોલીસ કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીને સ્થાનિક લોકોએ પણ બિરદાવી છે. એક તરફ પૂરમાં કેટલાય લોકો ફસાઈ ગયેલા હતા, તે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને તેમાંનો જ એક આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં પોલીસ દ્વારા આ દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન છે તેને પાર પાડવામાં આવ્યું હતું. અને આ જ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે. માનવ, એક તરફ વલસાડમાં ઠેર ઠેર પૂરની સ્થિતિ છે, એ તરફ પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે, રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યા છે. શું સ્થિતિ, શું જાણકારી? વૈભવી, આપને જણાવવાનું કે જે 2 દિવસ પહેલા વલસાડ જિલ્લામાં ભારે તબાહી થઈ હતી પૂરના કારણે, અનેક સ્થળેથી જે લોકોને કોલ આવી રહ્યા હતા, એનડીઆરએફ અને એસડીઆરએફ લિમિટેડ સંખ્યામાં હતી, જેથી લઈને વલસાડ પોલીસ પણ પોલીસ એક્શનમાં જોવા મળી હતી અને પોલીસ પણ જોડાઈ હતી. જે દ્રશ્યોમાં દેખાય છે, ડુંગરા પોલીસ સ્ટેશનના પીઆઈ બીએન ગોહિલ અને તેમની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા અને એક જે વ્યક્તિ હતો મોરાઈમાં, તે વીજ થાંભલાને અડીને ફસાયો હતો અને તેથી જ જે પીઆઈ છે પોતે ત્યાં આગળ આવા ધસમસતા પ્રવાહમાં ત્યાં ગયા હતા અને તેમની ટીમ સાથે, અને જે આ યુવાન છે તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. પરંતુ જે રીતના દ્રશ્યો છે, બહાદુરી ભર્યા દ્રશ્યો છે, વાપીવાસીઓ તેના ભરપૂર વખાણ કરી રહ્યા છે. કારણ કે જે રીતની પોલીસની છબી હોય છે, સામાન્ય રીતે કડક છબી હોય છે, ક્યારેક તેના ઉપર આક્ષેપ પણ થતા હોય છે, પરંતુ આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે અને કઈ રીતે પીઆઈએ પોતાનો જીવ જોખમમાં નાખીને યુવાનની જીવ બચાવ્યો હતો. જી વૈભવ. બિલકુલ, આભાર માનવ તમામ જાણકારી માટે. વાવથરાદમાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. રાધનપુરથી સુઈગામ તરફનો રસ્તો જળબંબાકાર છે. પાણીના પ્રવાહ વચ્ચે પસાર થતો ટ્રક પલટી ગયો હતો. સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. ટ્રક પલટી જતા રસ્તો પણ બંધ થઈ ગયો છે. એક તરફ વાવથરાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે, રસ્તાઓ પણ જળમગ્ન થયા છે. રાધનપુરથી સુઈગામ જતો રસ્તો છે ત્યાં પણ જળબંબાકારની આ સ્થિતિ છે. પાણીના પ્રવાહ વચ્ચે એક ટ્રક પસાર થઈ રહ્યો હતો જે પલટી ખાઈ ગયો હતો. જોકે સદનસીબે જે ટ્રક ચાલક છે તેનો આબાદ બચાવ થયો છે, પરંતુ બીજી તરફ
ટ્રક પલટી જતા રસ્તો પણ બંધ થઈ ગયો છે, જેથી લોકોની અવરજવર પણ અટકી ગઈ છે. આ વિડીયો અત્યારે તેનો સામે આવ્યો છે કે જ્યાં આપ જોઈ શકો છો કે આખો રસ્તો પાણીમાં ગરકાવ છે અને કેવી રીતે ટ્રક પસાર થઈ રહી છે અને પાણીમાં પલટી ખાઈ જાય છે. પાણીના આ પ્રવાહમાં પણ એક તરફ લોકો છે એ બચાવવા માટે પહોંચી રહ્યા છે, સ્થાનિક લોકો રેસ્ક્યુ કરવા માટે પહોંચી રહ્યા છે. ટ્રક ચાલકનો પણ આ બાદ બચાવ થયો છે, પરંતુ આ ટ્રક પલટી ખાઈ જતા રસ્તો પણ એક તરફ બંધ થઈ ગયો છે. આ પરિસ્થિતિ ખૂબ વિકટ છે વાવ થરાદમાં કે જ્યાં એક તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, જે માર્ગ જ્યાંથી લોકો પસાર થઈ રહ્યા છે તેમાં પણ આ કપરી પરિસ્થિતિ છે, જેનો વિડીયો અત્યારે સામે આવ્યો છે. જોકે સદનસીબે ડ્રાઈવરનો જીવ બચ્યો છે. આ તરફ વાવ થરાદમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. મોડી રાત્રે વરસેલા વરસાદથી થરાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. થરાદની ન્યૂ મહેશ્વરી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. સોસાયટીનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. છેલ્લા 5 વર્ષથી સોસાયટીમાં પાણી ભરાતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. વાવ થરાદના દ્રશ્યો છે. 5 ઇંચ વરસાદથી આ જળબંબાકારની સ્થિતિ. સ્થાનિકો કે જે ખૂબ રોષે ભરાયા છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે. ન્યૂ માહેશ્વરી સોસાયટી કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે અને સ્થાનિકોમાં પણ અત્યારે ખૂબ રોષ છે. મોરબી નજીક લગધીરપુર પાસે કેનાલમાં મસમોટું ગાબડું પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. કેનાલની દિવાલ તૂટતા પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યા છે, જેના કારણે શાકભાજીના ઊભા પાકને નુકસાન થયું છે. વળતા ગલકા, દૂધી, કાકડી, ખીલોડા અને સરગવાનો પાક પાણીમાં ડૂબી જતા સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. ખેડૂતના જણાવ્યા મુજબ પાણીના ધસમસતા પ્રવાહથી આશરે 3 થી 4 વીઘા જમીનનું પણ ધોવાણ થવા પામ્યું છે. તો આ ઘટનાની ગંભીર નોંધ લઈ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક સ્થળે પહોંચી અને સમીક્ષા કરી. જિલ્લા કલેક્ટરે કહ્યું કે વધારે પાણીની આવક થતા કેનાલમાં ગાબડું પડ્યું, જો કે તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી કરવાની પણ ખાતરી આપી. 18 વીઘા જમીન છે, તો એમાંથી 9 વીઘામાં પાણી ફરી વળેલ છે અને 4 વીઘા ધોવાણ થઈ ગયેલ છે. નુકસાની તો હવે કેટલી થઈ હોય તો હવે આ સર્વે કરીને કોઈ જોવે ખબર પડે તો ધોવાણ થઈ ગયેલ છે. આ બધું ઉભો ભાગ છે, એમાં સર્વે કરે તો ખબર પડે કેવી નુકસાની છે. બાકી એમને તો આપણે કેમ કહીએ કે આવી નુકસાની થઈ છે. અમે હાલ જે કેનલ છે તો સૌથી પહેલા તો અપસ્ટ્રીમનું જે પાણી છે ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કર્યું છે અને ઉપર પાણી રોકવા માટે અને ડેમમાં પાણી ડાયવર્ટ થાય એના માટે સૂચના અપાઈ ગયેલી છે. પરંતુ છતાં પાણીનું ઇનફ્લો વધારે હોવાના કારણે પાણી ઉતરતા કદાચ આજ સાંજ સુધીનો સમય થશે અને જેમાં પાણી બંધ થશે તરત જ એમની ટીમ સિવિલની તૈયાર છે. ખેડા જિલ્લાના માતરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. માતર તાલુકામાં 4000 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેતરો બેટમાં ફેરવાયા છે, જેથી ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદથી તાલુકામાં 8 રસ્તા બંધ થયા છે અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. રોડ ઉપર પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. તો ખેડા જિલ્લાના દ્રશ્યો. માતર તાલુકામાં એક તરફ ભારે વરસાદ અને ભારે વરસાદ બાદ તારાજીના આ દ્રશ્યો. 4000 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. ખેડૂતોને પણ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ છે. મુશ્કેલીમાં ખેડૂતો મુકાઈ ગયા છે અને ભારે વરસાદથી તાલુકામાં 8 જેટલા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે, જેથી વાહન ચાલકો પણ હવે અટવાઈ ગયા છે. હજુ પણ રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. અને આજ મુદ્દે સંવાદદાતા નિખિલ ફોન લાઈન પર છે. નિખિલ, એક તરફ ખેડા જિલ્લાના માતરમાં ભારે વરસાદ છે, તારાજીના એ દ્રશ્યો પણ છે, શું સ્થિતિ? જી વૈભવી, વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વરસાદ માતર તાલુકામાં નોંધાયો છે. માતર તાલુકામાં છેલ્લા 2 દિવસમાં અવિરત વરસેલા વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. છેલ્લા 2 દિવસમાં માતર તાલુકામાં 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને લઈને જે ખેતરો છે તે જાણે કે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. એટલે આજે ખેતરોમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ આ વરસાદ વરસતા જે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને જે ડાંગરનો પાક પણ હાલ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી બાજુ
જે માદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જુદા જુદા 8 જેટલા જે રસ્તાઓ છે તે પણ હાલ બંધ થયા છે. ઘણા માર્ગો પરથી પાણી પસાર થઈ રહ્યા છે, તેમ છતાં પણ લોકો આ માર્ગ પરથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. બિલકુલ આભાર નિખિલ તમામ જાણકારી માટે. સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરત વરસાદથી પાણી ભરાવાની સમસ્યા છે. લીંબડી તાલુકાના કઠેચી ગામમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. ગામના 400 ઘર પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો પરેશાન છે. સ્થાનિકો જીવના જોખમે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકોની છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના આ દ્રશ્યો કે જ્યાં અવિરત વરસાદ વરસ્યો, પાણી ભરાવાની સમસ્યા પણ છે અને આજે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. કઠેચી ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને 400 જેટલા ઘર આ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેથી સ્થાનિકોને પણ મુશ્કેલી પડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મોટી કઠેચી ગામે અત્યારે VTVની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે, જ્યારે 2 દિવસથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે તેવું જાણવા મળ્યું છે. અત્યારે લોકો ગામમાંથી બહાર અવરજવર જીવના જોખમે કરી રહ્યા છે અને ગામમાં 200 થી વધુ મકાનો ફરતે અત્યારે પાણી ફરી વળ્યા છે. લોકોને જીવન જરૂરી વસ્તુઓમાં પણ તકલીફ પડી રહી છે. લોકોને આરોગ્ય માટે બહાર આવવું હોય તો પણ તકલીફ પડી રહી છે. એટલે પાણીના હિસાબે અત્યારે મકાનો ફરતે પાણી ફરી વળ્યા છે અને લોકો કેર સમાણા પાણીમાં અત્યારે બહાર અવરજવર કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે VTVની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઉપર પહોંચી અને લોકો સાથે વાતચીત કરી છે. ત્યારે લોકો પાસે જાણવા મળ્યું છે કે અત્યારે લોકોને આરોગ્યમાં તેમજ જીવન જરૂરી વસ્તુમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સચિન પીઠવા, VTV ન્યૂઝ, સુરેન્દ્રનગર. સુરત શહેરનો ગોડાદરા રોડ હજુ પણ પાણીમાં ગરકાવ થયેલો છે. રોડ પર 1 કિલોમીટર સુધી પાણી જ પાણી છે. લોકો કાર મૂકી અને ટ્રેક્ટરમાં જવા માટે મજબૂર બન્યા છે. છેલ્લા 4 દિવસથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પાણી નિકાલના અભાવે લોકોને ભારે હાલાકી પડી રહી છે. ભારે વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખોલી નાખી છે. પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરત શહેરના ગોડાદરા વિસ્તારના દ્રશ્યો કે આખો રોડ હજુ પણ પાણીમાં ગરકાવ થયેલો છે અને 1 કિલોમીટર સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકો ટ્રેક્ટરમાં જવા માટે મજબૂર બન્યા છે, કારણ કે નાના વાહનો પસાર નથી થઈ શકતા. છેલ્લા 4 દિવસથી આ જ સ્થિતિ છે અને લોકો હેરાન થઈ રહ્યા છે. પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, જેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. ભારે વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખોલી નાખી છે. વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે. સુરતમાં છેલ્લા 3 દિવસથી ખાડી પૂરનો સામનો સુરતવાસીઓ કરી રહ્યા છે. અત્યારે પણ સુરતનો આ સૌથી મહત્વનો માર્ગ જે છે તે પૂણા કુંભારિયા ગામ થઈને સારોલી અને આ કડોદરા જોડતો આ મુખ્ય માર્ગ છે અને એ અત્યારે જોઈ શકાય છે કે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે. બંને તરફના માર્ગ પર છાતી સુધીના પાણી તો ક્યાંક ઘૂંટણ સુધીના પાણી છે અને તેના કારણે અત્યારે હાલ આ સમગ્ર બાબતે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો છે. તો બીજી તરફ આ રોડ પર આવેલ જેટલી પણ દુકાનો આવી છે, ક્યાંક માર્બલના ગોડાઉનો આવ્યા છે, ક્યાંક ફર્નિચરના ગોડાઉનો આવ્યા છે, તે તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને ભારે મુશ્કેલીનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે. 3 દિવસ સુધી ઘરે જે લોકો હતા તે વેપાર ધંધે જવા માટે નીકળ્યા, પરંતુ અહીંથી આગળ નથી જઈ શકતા. તેઓના માલિક જે શેઠ જે છે તે વેપાર માટે બોલાવી રહ્યા છે, પરંતુ પાણી એટલું છે કે તેઓ આગળ વધી નથી શકતા તેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે હાલાકીનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે. તો બીજી તરફનો જે રોડ છે ત્યાં ઘૂંટણ સુધીના પાણી છે, તો ત્યાંથી વાહન વ્યવહાર માટે લોકો અવરજવર કરવા માટે પોતાના રિસ્ક પર આગળ વધી રહ્યા છે અને આ રીતની સ્થિતિ અત્યારે સુરતના આ કડોદરાથી લઈને સારોલી સુધી અને પર્વત પાટિયા સુધીના રોડ અને પર્વત પાટિયાથી લઈને કડોદરા સુધીના બંને તરફના રોડ પર જે છે તે પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખાડી ઓવરફ્લો થવાની સાથે જ આ તમામ જે લોકો જે છે તે ભારે મુશ્કેલીઓનો સામનો અત્યારે કરી રહ્યા છે. કેટલાક લોકો પોતાના કામકાજ અર્થે નીકળ્યા હતા તે પણ નથી જઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ આજે ખાડીનો વહેણ જે છે તે જોઈ શકાય છે અને આ રીતે ખાડી ઓવરફ્લો થતા આ તમામ જગ્યાએ પાણી જે છે તે રસ્તાઓ ઉપર વહી ચૂક્યા છે અને રસ્તા ઉપર ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે અને તેના કારણે
લોકો જે છે તે ભારે પરેશાન થતા જોવા મળ્યા છે. કેટલાક લોકો જે છે તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે રીતે અત્યારે હાલ અહીં સ્થિતિ સર્જાઈ છે. તમે જણાવશો, મુખ્ય માર્ગ છે કડોદરા જતો, કેટલા ટાઈમથી બંધ છે અને કેટલી તકલીફ? જી, મેં અહીંયા પહેલી વાત તો એ નમસ્કાર કે તમારા મીડિયા કર્મીઓનો આભાર માનું છું કે જે સારોલી વિસ્તારને સુરત મહાનગરપાલિકા વિસ્તાર સમજવાનો પ્રયાસ કર્યો. આ રોડ છેલ્લા 72 કલાકથી બંધ છે અને આને ટેક્સટાઇલ એન્ડ લોજિસ્ટિક કોરિડોર કહેવામાં આવે છે. આ લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટ કોરિડોર છે સુરતનો. સુરતની કાપડની અર્થવ્યવસ્થાનો મુખ્ય કોરિડોર છે જે કે 72 કલાકથી બંધ છે. અને સુરત મહાનગરપાલિકાએ પાછલા વખતે 570 કરોડ રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીમાં વાપર્યા હતા, જેમાં પ્રત્યેક વોર્ડમાં 20-20 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. 20 કરોડમાંથી 20 રૂપિયાનું પણ કામ નહીં થયું. 72 કલાકથી અમારો ધંધો બંધ છે, અમે અમારા કામ ધંધે નથી જઈ શકતા. 19,000 રૂપિયા વાર્ષિક વેરો ભરીએ છીએ. એક દાડો વેરો નહીં ભરો ને તો આ લોકો સીલ મારવા આવી જાય છે. આ વખતે ભૂપેન્દ્ર કાકા આવ્યા હતા, 500 કરોડ સેન્શન કરીને ગયા, પણ 500 કરોડમાંથી 500 રૂપિયાનું પણ કામ કર્યું હોય એ નથી થતું. આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે સત્તા એક મત આવી ગઈ છે. બિલકુલ, એટલે લોકોમાં ભારે આક્રોશ છે, વેપાર ધંધે નથી જઈ શકતા. કેટલાક લોકો જે છે તે નીકળ્યા તો છે પરંતુ પોતાના ઘર સુધી નથી પહોંચી શકતા, કાં વેપાર નથી. ક્યાં જતા હતા અને શું તકલીફ નડી છે? तकलीफ ही तकलीफ है, जाने जाने में बहुत ज्यादा तकलीफ हो रही है. अगर आ गए तो वापस नहीं जा सकते. रोड के हालात आप देख ही रहे हो क्या है, वो तो आप सब आपके सामने ही है, क्या बोलेंगे? बिल्कुल, લોકો જે છે તે બહાર कैसे भी करके आना है और उनको आना पड़ेगा क्योंकि व्यापारी फोन करता है दुकान चालू है तो आओ. तो आदमी यहाँ 500-600 रुपए के चक्कर में आदमी अपना जान जोखिम में डाल के वो मार्केट आ रहा है कैसे भी करके. बाद में भले उसकी कोई जवाबदारी ले या न ले. पानी पूरा भरा हुआ है, रास्ता सारे ब्लॉक पड़े हैं. બિલકુલ, અત્યારે તેઓના માલિકો બોલાવે છે પરંતુ રસ્તો આગળ છે નહીં, તકલીફ પડી રહી છે. ભાઈ કઈ ગયા છો? सिचुएशन तो बहुत ही खराब है, दिक्कत हो रहा है, पैरों तक पानी आ जा रहा है, तो ये निकालने का कुछ व्यवस्था कर दे तो बहुत बढ़िया है. कहाँ पे जाने वाले थे आप? मैं तो सारोली जाने वाला था, सारोली से आगे. मैं ये मेट्रो में काम करता हूँ. मैं आया था तो बहुत दिक्कत करके, लेकिन अभी जाऊंगा कैसे ही सोच रहा हूँ. पूरा पैर तक पानी भर गया. બિલકુલ, એટલે અત્યારે લોકો જે છે તે આ રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તો બંધ થઈ ચૂક્યો છે, કોઈને પોતાના ઘર તરફ જવું છે, કોઈને વેપાર ધંધે જવું છે અને તમામ લોકો અત્યારે ભારે પરેશાનીમાંથી અત્યારે પસાર થઈને આગળ વધી રહ્યા છે. આ રીતની સ્થિતિ જે છે તે સુરતમાં છેલ્લા 72 કલાકથી છે અને આવા અસરગ્રસ્ત વિસ્તારોના કારણે લોકો ખૂબ જ પરેશાન છે. જનતાનો આક્રોશ છે, તંત્ર સામે આક્રોશ છે. માત્ર તાઇફાઓ કરે છે, કાગળ ઉપર કાર્ય કરે છે, પરંતુ ટેક્સના પૈસાનો જે છે તે દુરુપયોગ થાય છે. જે થવું જોઈએ કામ તે નથી થતું, તેના કારણે આજે લોકોએ હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. ભારે વરસાદ બાદ પાણીના પ્રચંડ પ્રવાહમાં આખી એસટી બસ પલટી ખાઈ ગઈ છે. અમદાવાદ નખત્રાણા રૂટ પરની બસ પાણીમાં પલટી ખાઈ ગઈ. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના ઘટી છે. મુસાફરોએ બસ ઉપર ચઢી અને પોતાનો જીવ બચાવ્યો છે. ભારે વરસાદના કારણે સાણંદ વિરમગામ માળિયા હાઈવેને બંધ કરવામાં આવ્યો હતો. આ દ્રશ્યો રાત્રિના સમયગાળાના છે કે જ્યાં એક તરફ ભારે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ પાણીનો પ્રચંડ પ્રવાહ હતો, જેમાં એસટી બસ પલટી ખાઈ ગઈ. બાવડામાં પાણીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ છે. 4 થી 5 લોકોને લઈને જઈ રહેલી કાર અચાનક પાણીના પ્રવાહમાં તણાવા લાગી. કાર તણાતા તમામ લોકો સમયસર કારમાંથી બહાર નીકળી ગયા. કાર તણાતો અને તેમાંથી બહાર નીકળતા લોકોનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક દોડી આવી અને લોકોને બચાવી લીધા. અને આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે. દીપક, બાવડાના દ્રશ્યો સામે આવ્યા. પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી. રેસ્ક્યુ કામગીરી પણ સ્થાનિકોએ જ હાથ ધરી હતી. શું જાણકારી? બિલકુલ, જે પ્રકારે ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ ખૂબ જ વધારે પડ્યો છે અને બાવડા ચાંગોદર જે હાઈવે છે તે પણ બંધ કરવો પડ્યો હતો. તેવામાં એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે જે વરસાદી ધસમસતા પ્રવાહની અંદર એક કાર છે તે તણાઈ હતી. જોકે કારની અંદર 4 થી 5 લોકો સવાર પણ હતા અને તેઓ સમયસર ઉતર્યા. ત્યારબાદ જે કાર છે તે પાણીની અંદર તરાઈ હતી, પરંતુ જે લોકો કારની બહાર નીકળી ચૂક્યા તેમને ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. એટલે કે 4 થી 5 લોકો
તેમને ગ્રામજનો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ આ પ્રકારે જે પાણીની અંદર સાહસ કર્યું અને તેમનો જીવ જોખમમાં મૂક્યો, તે લોકોની ગાડી જે છે તે કાર પાણીની અંદર તણાઈ ચૂકી હતી, પરંતુ હાલ એ સુરક્ષિત તમામ લોકોને ગ્રામજનો દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યા છે. એટલે કે આ પ્રકારની ઘટના વરસાદી પાણીની અંદર જોવા મળી હતી બાવડામાં. વૈભવી. બિલકુલ આભાર દીપક તમામ જાણકારી માટે. નવસારીના બિલીમોરામાં ભારતીય સેના સ્થાનિકો માટે દેવદૂત બની પાણીમાં ફસાયેલા 57 લોકોનું ભારતીય સેનાએ રેસ્ક્યુ કર્યું છે. ટાટા હાઈસ્કૂલ રિંગ રોડ વિસ્તારમાં ફસાયેલા લોકોનો જીવ બચાવ્યો છે. સ્થાનિક પ્રશાસન સાથે સંકલન કરી રાહત અને બચાવ કામગીરી ચાલુ કરાઈ છે. લોકોને સલામત સ્થળે રહેવા માટે અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા માટે વહીવટી તંત્રએ અપીલ કરી છે. તો બિલીમોરામાં ભારતીય સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે. 57 જેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને અલગ અલગ વિસ્તારમાં ફસાયેલા લોકોનો જીવ બચાવ્યો છે. સ્થાનિક પ્રશાસન સાથે સંકલન કરી અને રાહત તેમજ બચાવની કામગીરી સતત આ વિસ્તારોમાં ચાલુ છે. લોકોને સલામત સ્થળે રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને સાથે જ તંત્ર જે સૂચના આપે છે તેનું પાલન કરવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધી 57 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યા હોવાની માહિતી સામે આવી છે. મોરબીના વાંકાનેરમાં મેઘો મન મૂકીને વરસ્યો છે. વાંકાનેર પંથકમાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગો ઉપર કમર સુધી પાણી ભરાઈ ગયા છે, જેથી સ્થાનિક લોકો પરેશાન થયા છે. પાણીમાં ફસાયેલા પરિવારોને પોલીસ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તો મોરબીના વાંકાનેરના દ્રશ્યો કે જ્યાં એક તરફ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વાંકાનેર પંથકમાં 24 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તો આ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં એક તરફ નવસારીના બિલીમોરાના દ્રશ્યો છે કે જ્યાં સરાહનીય કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે, સેના દ્વારા કરવામાં આવી છે. દેવદૂત બની અને લોકોને બચાવવામાં આવી રહ્યા છે. બીજી તરફના દ્રશ્યો મોરબીના વાંકાનેરના છે કે જ્યાં પોલીસ છે એ પ્રશંસનીય કામગીરી કરી રહી છે. લોકોને જીવના જોખમે બચાવવામાં આવી રહ્યા છે. સતત સેના દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા તમામ વિસ્તારોની અંદર બચાવ કામગીરી ચાલી રહી છે. જે પણ વિસ્તારો જળમગ્ન થયા છે, જેટલા પણ લોકો ફસાયેલા છે, એ તમામ લોકોને શોધવામાં આવી રહ્યા છે અને તમામ લોકોનું તાત્કાલિકપણે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સતત આ રેસ્ક્યુની કામગીરી આ તમામ વિસ્તારોની અંદર ચાલી રહી છે. ખેડાના ગળતેશ્વરમાં ભારે વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ બાદ ગળતી નદી જીવંત બની છે. ગળતી અને મહીસાગર નદીના સંગમના અલૌકિક દ્રશ્યો સામે આવ્યા. ગળતેશ્વર મહાદેવ મંદિર નજીકના બંને ધોધમાં વર્ષો બાદ ધસમસતું પાણી આવ્યું છે. આ સંગમના મનમોહક દ્રશ્યો જોવા માટે સહેલાણીઓ અને ભક્તો ઉમટ્યા છે. સ્થાનિકોએ આ દ્રશ્યોને અલૌકિક અને અદ્વિતીય ગણાવ્યા છે. ખેડાના ગળતેશ્વરના આ દ્રશ્યો કે જ્યાં એક તરફ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. અને આજ મુદ્દે સંવાદદાતા નિખિલ ફોન લાઈન પર છે. નિખિલ, એક તરફ ખેડામાં ભારે વરસાદ અને પ્રકૃતિ પર સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો, શું જાણકારી? જી વૈભવી, ચોક્કસથી જણાવીશ કે ખેડા જિલ્લામાં અને ઉપરવાસમાં પણ છેલ્લા 2-3 દિવસથી ભારે વરસાદ થયો હતો, જેને લઈને મહીસાગર અને ગળતી નદીમાં નવા નીર આવ્યા છે. એટલે કે ગળતેશ્વર તાલુકાનું જે ગળતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાંથી પસાર થતી મહીસાગર નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે નદીમાં નવા નીર આવ્યા છે. એટલે કે જ્યાં જે સ્થળે મંદિર આવેલું છે તેની બાજુમાં જ આ બંને નદીનું સંગમ સ્થળ છે અને ત્યાં જે પ્રકારનો ધોધ પડે છે તેને જોવા માટે જે લોકો છે તે હાલ ઉમટી પડ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આ જે અવલૌકિક જે નજારો છે તેને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે અને કુદરતી દ્રશ્ય સર્જાયું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ચોમાસાની સિઝન ચાલી રહી છે ને તેમાં પણ આ પ્રકારનું દ્રશ્ય સામે આવતા લોકો તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. બિલકુલ, આભાર નિખિલ તમામ જાણકારી માટે. નવસારીના બિલીમોરામાં વરસાદે વિનાશ વેર્યો છે.
હરિજન નિવાસમાં ફરી વળ્યા છે અંબિકાના પાણી. હજારો લોકો બેઘર થઈ ગયા છે અને પાલિકાએ આપેલા આશરામાં રાત વિતાવી રહ્યા છે. ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ત્વરિત સહાય મળે તે માટે સૂચના આપી છે. તાત્કાલિક ધોરણે લોકોને મદદ પહોંચાડવા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. નવસારીના બિલીમોરાના દ્રશ્યો છે કે જ્યાં વરસાદે ચારે તરફ વિનાશ વેર્યો છે. હરિજનવાસમાં અંબિકા નદીના પાણી ફરી વળ્યા છે અને એના જ કારણે હજારો લોકો હવે જાણે બેઘર થઈ ગયા છે. પાલિકાએ જે આશરો આપ્યો છે ત્યાં લોકોએ રાત વિતાવી છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે અને ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન થઈ ગયું છે. જોકે કેન્દ્રીય મંત્રી દ્વારા પણ તાત્કાલિક સહાયની સૂચના અપાઈ. આઝાદીના 77 વર્ષ પછી પણ આદિવાસી વિસ્તારમાં રસ્તાનો અભાવ છે. છોટાઉદેપુરના કુંડા ગામે હજુ પણ પાકો રસ્તો નથી બન્યો. રસ્તાના અભાવે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિકો દર્દીને જોડીમાં નાખી 3 કિલોમીટર દૂર લઈ જવા મજબૂર બન્યા. મહિલા દર્દીને જોડીમાં નાખી અને લઈ જવાનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક તરફ છોટાઉદેપુરના કુંડા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ પાકો રસ્તો પણ નથી બન્યો, રસ્તાનો અભાવ છે, જેથી સ્થાનિક લોકો અને ખાસ તો દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. કારણ કે 3 કિલોમીટર દૂર લઈ જવું પડ્યું છે. એક મહિલાને જોડીમાં નાખી અને લઈ જવામાં આવી છે અને તેનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક તરફ છોટાઉદેપુરમાં ઠેર ઠેર આ સમસ્યા છે. હજુ પણ કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં યોગ્ય વિકાસ તક નથી થયો, સામાન્ય સુવિધાઓ તક લોકો સુધી નથી પહોંચી રહી. હજુ પણ ત્યાં સામાન્ય સુવિધાઓનો અભાવ છે, પાકા રસ્તાઓનો અભાવ છે. કાચો પાકો રસ્તો હોવાના કારણે એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ પણ નથી પહોંચી શકતી. આણંદ જિલ્લાના તારાપુર પંથકમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે. સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદને પગલે 4 જેટલા મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા છે. 6 લેન હાઈવેથી કાનાવાડાને જોડતો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો. યોગ્ય રીતે નિકાલ ન થયા અને ખેતરો તેમજ મુખ્ય રસ્તા ઉપર પાણીનો ભરાવો થઈ ગયો છે. તંત્રએ 4 મુખ્ય માર્ગો ઉપર વાહન વ્યવહાર અટકાવી અને સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. આણંદ જિલ્લાના તારાપુર પંથકમાં આ પરિસ્થિતિ છે કે જ્યાં એક તરફ માર્ગોને બંધ કરવામાં આવ્યા છે. સતત 3 દિવસથી આ જ સ્થિતિ છે અને 4 જેટલા માર્ગો હાલ બંધ કરવામાં આવ્યા છે. સાહેબ, આ તો વર્ષે આ પાણી છે ને ભરાય જ છે. કાનાવાડા, ચાંગડા, ઈંધણ બધા ગામોનો આ પ્રશ્ન છે અને પાણીનો નિકાલ આ જ છે. આ પાણીનો સરકાર અમને મોટો નિકાસ કરી આપે અહીંયા તો અમારે જે ડાંગર કોવાઈ જાય છે ડાંગર અમારે કોવાય નહીં અને બધું પાણીનો અહીંયા જ નિકાલ થાય, બીજે ક્યાંય નિકાલ થાય એવો નથી. રજૂઆત ઘણી કરી સરકારને પણ કોઈ આનો પ્રશ્ન લાવતા જ નથી. આનો તો સરકારને રજૂઆત છે કે આનો નિકાલ કરો પાણીનો. અહીંયા 3 દિવસથી વરસાદ ચાલુ છે અને ગામના બધી બાજુના તમે ચારે બાજુ પાણી જોઈ શકો છો. 3 દિવસ વરસાદ ફૂલ ચાલુ છે. ત્યાં નાળા બધા બંધ છે ને રસ્તો ડીપના હિસાબે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ 6 લાઈન જે કાનાવાડા દરગાહ જે ખરા ને ત્યાંથી આપણે આ કાનાવાડા જોડે આવી. હાલ પરિસ્થિતિ કેવી છે? હાલ પરિસ્થિતિ તમે જુઓ, ચારે બાજુ પાણી જ છે. ખેડૂતોને અઠવાડિયા સુધી અહીંથી પાણી ખાલી થાય એવું નહીં. તો આણંદ જિલ્લાના દ્રશ્યો છે તારાપુરની આ પરિસ્થિતિ કે જ્યાં સતત 3 દિવસથી આ જ સ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે. સતત માર્ગો ઉપર પાણી ભરાઈ રહેવાથી વાહન વ્યવહાર પણ ઠપ થયો છે. અમદાવાદ ધોળકા હાઈવે પર અનેક ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ભાત ગામના પ્રવેશ દ્વારથી ગામની અંદર જબરજસ્ત પાણીનો પ્રવાહ છે. છેલ્લા 72 કલાકથી ગામનો મુખ્ય રસ્તો જળમગ્ન હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. તંત્રના અધિકારીઓએ સમસ્યાના ઉકેલ માટે કોઈ જ પ્રકારની તસ્દી નથી લીધી. ગામમાંથી બહાર નીકળવા માટે લોકો ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે અને અનેક વર્ષોથી પાણી ભરાવવાની આ સમસ્યા હોવાથી ગ્રામજનો ખૂબ પરેશાન થઈ રહ્યા છે. ગ્રામજનો સતત આક્ષેપ કરી રહ્યા છે અને હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો, જેથી ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. એક તરફ લોકો છે એ આ રસ્તામાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે, પણ છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર કહેર બનીને વરસી છે. અમદાવાદથી ખાસ કરીને ધોળકા જતા રસ્તા ઉપર આ ભાટ ગામનું પ્રવેશદ્વાર છે, જે છેલ્લા 3 દિવસથી એટલે કે 72 કલાકથી પાણીમાં ગરકાવ છે. આ વિસ્તારમાં ખાસ કરીને કહેવાય કે મુશ્કેલીઓનો અંત નથી આવતો. દર વર્ષે આ સમસ્યા હોય છે. લોકોને ટ્રેક્ટર લઈને બહાર આવવું પડે છે. એક વડીલ વ્યક્તિ અમારી સાથે છે, તેની આપનું નામ? વેદાંત પટેલ. વેદાંતભાઈ, કેટલી મુશ્કેલી છે? કેટલા દિવસથી પાણી છે? બહુ તકલીફ પડે છે. 3-4 દિવસથી આ તકલીફ પડે છે અમને. બહુ જ તકલીફ પડે. ખેતરમાં જવામાં બી ટ્રેક્ટર જોઈએ છે. બાઇકની કોઈ ઇસ્તેમાલ થતા જ નથી અત્યારે. ચાલીને બી નહીં આવે એવું. બહુ એટલે હદ વગરની અત્યારે તકલીફ છે. આનું કોઈ સોલ્યુશન થાય તો બહુ સારું રહે. હવે અમારે અધિકારી તંત્ર આવે છે ખરી આના નિકાલ માટે? કોઈ એટલે કોઈ આવતું જ નથી અહીંયા. કોઈ જોવા જ નહીં આવતું ને અહીંયા. તમે જોઈ રહ્યા છો કે તેમને ટ્રેક્ટર લઈને બહાર નીકળવું પડે છે. બીજા એક વડીલ છે, તેમની સાથે પણ વાત કરીશ. આપનું નામ? પરમાર નટવરભાઈ. નટવરભાઈ, કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલી બહુ પડે છે. 4-5 દિવસથી આવું નવું હાલે. તો દૂધ પાણી લેવું હોય તો કઈ રીતના? બહુ મુસીબતમાં. પાણી આ દૂધ કઈ અહીં મળતું, બહાર જવું પડે છે અત્યારે. તંત્ર કે અધિકારીઓ કોઈ આવતા નથી? દર વર્ષે આ સમસ્યા છે? દર વર્ષે આની આ સમસ્યા. ભાજપ સરકાર કોઈ સાંભળતી જ નહીં અત્યારે. તો તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારની સ્થિતિ છે. આ પ્રવેશદ્વાર છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, તેમાં લોકોને જવું પડે છે. અંદર ખાસ કરીને કહેવાય કે જે લોકો છે, એટલે કે મહિલાઓ અને બાળકો તો પોતાના ઘરમાં છે, પણ પોતાના કામકાજ અર્થે લોકોને બહાર જયારે નીકળવું પડે છે, ત્યારે આ જ પરિસ્થિતિઓમાં તે લોકો જીવા મજબૂર છે. એક ઓટો રિક્ષા પડી છે, તેના ટાયર ડૂબેલા છે. સ્વાભાવિક છે કે અત્યારે પાણી થોડુંક ઓછું થયું છે, પણ છેલ્લા 3 દિવસથી આ સ્થિતિ છે. આ સ્કૂટરની હાલત તમે જોઈ રહ્યા છો કે કઈ રીતના છે. લોકોને તો તકલીફ પડે છે, પણ લોકોના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. એટલે કે કહી શકાય કે આ વિસ્તારમાં અનેક ગ્રામ્ય વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ છે. છેલ્લા 2 દિવસથી સતત અવિરત વરસાદે ક્યાંક ને ક્યાંક જનજીવનને પ્રભાવિત કર્યું છે, ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે. લોકોની મુશ્કેલીનો અંત નથી. જનપ્રતિનિધિઓ, સરકારના પ્રતિનિધિઓ કહે છે કે તકલીફ નહીં પડે, પણ આ તસવીરો વીટીવીના માધ્યમથી કેદ થઈ રહી છે કે લોકોની સ્થિતિ શું છે અને લોકો કેવી તકલીફમાં પોતાની જિંદગી નિર્વાહ કરી રહ્યા છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે ભૌમિક વ્યાસ, વીટીવી ન્યૂઝ, ભાટગામ. અમદાવાદમાં એક દિવસના વરસાદે તારાજી સર્જી છે. ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં પાણી ઓસરતા બરબાદીના દ્રશ્યો સામે આવ્યા છે. ડ્રાઇવ-ઇન વિસ્તારમાં દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સ્ટેશનરીની દુકાનમાં ઝેરોક્સનું મશીન પણ પાણીમાં તરતું હતું. વેપારીઓએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. અમદાવાદમાં એક જ દિવસના વરસાદે ભારે તારાજી સર્જી છે અને ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં પાણી ઓસર્યા બાદના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા અને વેપારીઓને ભારે નુકસાન થયું છે. સ્ટેશનરીની દુકાનમાં ઝેરોક્સનું મશીન પણ પાણીમાં તરતું હતું અને વેપારીઓ સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. અમદાવાદમાં જે ભારે વરસાદ પડ્યો, રોડ ઉપર તો પાણી ભરાયા હતા, લોકોની દુકાનમાં પણ પાણી ભરાયા હતા. ઇન્દ્રપ્રસ્થ ટાવર કે જે છે તેમાં પણ પાણી ભરાયા હતા અને આ દુકાનની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો. સ્ટેશનરીની આ દુકાન છે. આ સ્ટેશનરીની દુકાનમાં છેક કમર સુધી પાણી ભરાયા હતા અને જે મશીનરી છે તે મશીનરી સંપૂર્ણપણે ફેલ થઈ ગઈ છે. તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, હજુ પણ અંદર દુકાનની અંદર પાણી જોવા મળી રહ્યું છે. ઝેરોક્સનું મશીન લગભગ અડધે સુધી ડૂબી ગયું હતું. તમને હું બતાવવા માંગુ છું કેટલું ડૂબી ગયું હતું. ત્યારે આ જે ભાગ છે અહીંયા સુધી આ જે મશીન છે, જે મેં આંગળી મૂકી છે, આ મશીન પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. એટલે આ ટોટલી ફેલ જ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ સ્ટેશનરીની દુકાન છે. સ્ટેશનરીની દુકાનમાં લગભગ પાણી 5 ફૂટ જેટલા પાણી હતા અને જે પાણી અત્યારે કહી શકાય કે ઓસરવાની કામગીરી માલિકો દ્વારા શરૂ કરવામાં આવી છે. આ દ્રશ્યો દુકાનની અંદરના દ્રશ્યો છે. હાહાકાર મચી ગયો છે વેપારીઓમાં અને ગંભીર પરિસ્થિતિ કહી શકાય. વેપારીઓનું જે આ કાઉન્ટર છે, કાઉન્ટર પણ હું તમને બતાવવા માંગીશ કે વેપારી વેપાર કરીને પૈસા અહીંયા મૂકે છે. આ કાઉન્ટરની અંદર પણ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે. આ તમે જોઈ રહ્યો છો, આ પાણી છે. આ કાઉન્ટરની અંદર જે પૈસા જે હતા
એ પૈસા પણ સંપૂર્ણપણે પલળી ગયા છે. જે સ્ટેશનરીમાં જે મોંઘી દાટ જે પેન આવે તે પેનના કાઉન્ટરમાં પણ પાણી છે. સાથે જ કહી શકાય કે અન્ય જે કાઉન્ટરો છે તેમાં પણ ખૂબ પાણી અત્યારે હાલમાં જોવા મળી રહ્યા છે. આ રિફિલના બોક્સ છે, બોક્સનું કાઉન્ટર છે, એમાં પણ તમે જોઈ રહ્યા છો આ પાણી કેટલું છે એ સ્પષ્ટ થઈ રહ્યું છે. લાખો રૂપિયાનું વેપારીઓને નુકસાન થયું છે. ત્યારે આ જે વેપારી છે, જે દુકાનદાર છે, તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. રાજુભાઈ, કેટલા ફૂટ અંદર પાણી હતું અને નુકસાનની વાત કરવામાં આવે તો કેટલું નુકસાન? આશરે અંદાજે 10 થી 15 લાખનું નુકસાન અડી ગયું. બધા મશીન ફેલ થઈ ગયા છે, બધો સ્ટેશનરીનો માલ ફેલ થઈ ગયો છે. કાંઈ બચાવ નથી. સરકાર જો હેલ્પ કરે તો સારું છે, ન કે ધંધો નવેસર કરવામાં બહુ તકલીફ છે સાહેબ. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તો અમે બરબાદ થઈ જવાના ઇનારા ઉપર છીએ. દુકાન ખોલી ત્યાર તો બહુ પરિસ્થિતિ ગંભીર છે. અંદર માલ બાલ કશું રહ્યું જ નથી. બધું પલળીને બેકાર થઈ ગયું છે. બધું ફેંકવા લાયક થઈ ગયું છે. અત્યારે હાલ પણ મશીન પણ ફેંકવા લાયક જેવું જ થઈ ગયું છે. નવેસર વસાબાની એની કિંમત અંદાજે 3.5 થી 4 લાખ રૂપિયા છે. કલર મશીનની 3.5 લાખ રૂપિયા છે. કોમ્પ્યુટરની કિંમત આશરે 50 થી 60 હજાર રૂપિયા છે. ઓલ માલની બધી કિંમત ગણવા જઈએ તો 15 થી 20 લાખનું નુકસાન હાલની અંદર પરિસ્થિતિમાં અમારે દેખાઈ રહ્યું છે. તમે જયારે દુકાનની અંદર ગયા તો દુકાનમાં અંદરથી પાણી કાઢવામાં તમારે કેટલા કલાકનો સમય ગયો? અંદાજે પાણી કાઢવાની અંદર 6 થી 7 કલાકનો અંદાજે અમારે કલાક જેવો હશે સાહેબ. બહુ પરિસ્થિતિ ગંભીરના કારણેથી આ પરિસ્થિતિ ભોગવવી પડી રહી છે. સરકાર પાસે શું માંગ કરો છો તમે? કોઈ સરકાર હેલ્પ કરે ને અમને ધંધો કરવા માટે સરકાર જો અમને આપે બધું તો સારું કહેવાય. અમને કોઈ પણ હેલ્પ કરી છે તો સુરતની જેવી હેલ્પ કરે તો સારું, ન કે ધંધો કરવામાં બહુ પરિસ્થિતિ નબળી પડી જવાની છે. ચોક્કસથી વરસાદ આવ્યા બાદ અમદાવાદના વેપારીઓ રાતા પાણી અત્યારે રડી રહ્યા છે અને એક જ માંગ છે કે સુરતમાં જેમ વેપારીઓને સરકારે આર્થિક મદદ કરી તેવી જ મદદ અમદાવાદ માટે પણ કરવામાં આવે અને અમે ફરીથી પગભર થઈએ તેવી વાત પણ વેપારીઓ કરી રહ્યા છે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ખેડા જિલ્લામાં ભારે વરસાદથી ચારે તરફ તારાજી છે. રામોલ ગામમાં જળબંબાકારની સ્થિતિ છે. સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. સીમ વિસ્તાર પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગામના તમામ રોડ પર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદથી રામોલ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં છેલ્લા 24 કલાકથી વીજળી ગુલ છે અને લોકો પણ હવે અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. તો ખેડા જિલ્લાના આ દ્રશ્યો જ્યાં રામોલ ગામમાં જળબંબાકારની સ્થિતિ છે અને આખો આ ગ્રામ્ય પંથક છે એ જાણે બેટમાં ફેરવાઈ ગયો છે, કારણ કે આખા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ખેડૂતો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. સીમ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. તમામ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને રામોલ ગામ અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે. મારપીટ જિલ્લા પંચાયત સીટમાં રામોલ છે, ગંગાપુર છે, મિત્રાલ છે, દેવાવાંટા છે. બહુ ગંભીર પરિસ્થિતિ જેવો માહોલ છે હાલની તારીખમાં. રસ્તાઓ કેટલા બંધ થઈ ગયા? રસ્તાઓ લગભગ પીઠથી રામોલ આવવાનો રસ્તો બંધ છે. પછી પીજવાળાને તો આગળ નીકળવાનો રસ્તો બંધ છે, મિત્રાલનો બંધ છે, રામોલમાં પણ એ જ પરિસ્થિતિ છે, દેવાવાટામાં પણ એ જ પરિસ્થિતિ છે. જઈ શકાતું નથી ગામમાં હાલની તારીખ.